હેલો ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, બધા કેમ છો? બધા મજામાં જ હશો અને સારી રીતે અભ્યાસ પણ કરી રહ્યા હશો. ઓકે, હવે જસ્ટ 12th માં આવી ગયા છે, બોર્ડ છે, થોડા આપણે સિન્સિયર થઈ જઈએ અને નિયમિત અભ્યાસ કરીએ. ઓકે, નાવ અને બધાને આ વખતે આપણે રિઝલ્ટ લાવીને બતાવીએ. ઓકે, સો આ જસ્ટ મારા તરફથી આટલી જસ્ટ એડવાઇસ અને જસ્ટ મારી એક્સપેક્ટેશન મેં તમને કહી દીધી છે. ઓકે, નાવ અહીંયા આવે ત્રિકોણમિતિય પ્રતિવિધેયોમાં લાસ્ટ લેક્ચરમાં આપણે ત્રિકોણમિતિય પ્રતિવિધેયના ગુણધર્મો એ આપણે શરૂઆત કરી હતી. એમાં આપણે વ્યસ્ત સંખ્યા માટેના ત્રિકોણમિતિય પ્રતિવિધેયો જોયા, એના પછી ઋણ સંખ્યાના ત્રિકોણમિતિય પ્રતિવિધેય જોયા, એના સિવાય આપણે 3 નિત્ય સમૂહ પણ જોયા હતા. ઓકે, હવે અહીંયા બીજા 2 ગુણધર્મો છે એ આપણે ઝડપથી જોઈ લઈએ. જસ્ટ અહીંયા તમને ચોપડીમાં એમના નામ નથી આપ્યા, પણ હું અહીંયા જસ્ટ એને હેડિંગ આપીને કરું છું. 3 પ્રકારના આપણે જોઈ લીધા: વ્યસ્ત, વિરોધી સંખ્યા એટલે કે ઋણ અને નિત્ય સમૂહ, એવા 3 છે. હવે 4 અને 5 રીતે હું જસ્ટ આપું, એ આ રીતે આપણે જસ્ટ બહાર પાડીશું તો કદાચ આપણે એને સારી રીતે યાદ રાખી શકીશું. ઓકે, ના અહીંયા ચોથું મારે લખવાનું છે ત્રિકોણમિતિય પ્રતિવિધેયોના સરવાળા બાદબાકીના સૂત્રો. ઓકે, યસ, આમાં 2 છે. આપણે એક છે tan inverse of x plus tan inverse of y is equals to આ બંને ત્રિકોણમિતિય પ્રતિવિધેયના સરવાળા. અહીંયા tan inverse of x plus y છેદમાં 1 minus xy જ્યાં xy less than 1. યસ, આ વસ્તુ ધ્યાન રાખવાની. આ બેનો ગુણાકાર લેસ ધેન 1 થાય તો આપણે આ વસ્તુ વાપરી શકીએ છીએ. અને અહીંયા બીજું છે બાદબાકી, that is tan inverse of x minus tan inverse of y is equals to અહીંયા આ જ રીતે લખવાનું છે tan inverse of x minus y 1 plus xy જ્યાં xy greater than minus 1. ઓકે, અહીંયા 1 plus અહીંયા આ કઈ રીતે કન્ડિશનો યાદ રહેશે હું તમને લખાવડાવું. અહીંયા 1 minus xy greater than 0 કરો એટલે કે અહીંયા શું થશે? xy yes less than 1 એ રીતે થશે. 1 plus xy greater than 0 કરશો તો xy greater than minus 1 એવી કન્ડિશન આવશે. છેદ ધન થવો જોઈએ એ રીતે શરતો છે. યસ, અને અહીંયા બીજું જોઈએ તો આ ત્રિકોણમિતિય પ્રતિવિધેય મેં તમને જેમ કીધા એ બેઝિકલી ખૂણાઓ છે. એટલે ત્રિકોણમિતિય પ્રતિવિધેયના આ 2 સરવાળો છે ને બાદબાકી. ત્રિકોણમિતિય પ્રતિવિધેયના સરવાળા અને બાદબાકી આ રીતે અલગ અલગ હોય ત્યારે શક્ય બનશે કે જ્યારે tan ના સ્વરૂપમાં હશે ત્યારે જ. ઓકે, નાઉ આગળ આપણે જોઈશું ઘણી બધી વસ્તુઓ. આપણે tan ને sin માં પણ ફેરવી શકીએ છીએ, cos માં પણ ફેરવી શકીએ છીએ, cos અને sin ને tan માં પણ ફેરવી શકીએ છીએ. જસ્ટ આપણે આગળ જોઈશું. એ વસ્તુ સરળ છે, કઈ વસ્તુ અઘરી નથી. ઓકે, સો ધીઝ આર ધ થિંગ્સ. આ રીતનું છે, આ યાદ રાખવાના છે. એમાં પહેલું પરિણામ હું તમને સાબિત કરીને બતાવું છું. ઓકે, યસ, આપણને ખબર છે પ્રતિવિધેય એટલે કે મૂળભૂત રીતે ખૂણાઓ. એટલે આ બંને ખૂણાઓ છે અને નામ આપી દઉં છું. ધારો કે tan inverse of x બરાબર થીટા અને tan inverse of y બરાબર 5. આ રીતે 2 ખૂણા લીધા અને જસ્ટ જે લાક્ષણિકતાઓ છે મૂળભૂત આપણે જે લખીએ છીએ એના પ્રમાણે tan inverse of x બરાબર થીટા થાય. અહીંયા x બરાબર tan થીટા અને y બરાબર tan 5 આ રીતે લખી શકીશું. હવે યસ, tan થીટા પ્લસ 5 tan x પ્લસ y નું સૂત્ર tan x પ્લસ y એટલે કે tan x પ્લસ tan y છે તો 1 માઇનસ tan x ઇન્ટુ tan y. તો બસ એના પ્રમાણે અહીંયા થીટા ને 5 છે તો અહીંયા tan થીટા પ્લસ tan 5 છે તો 1 માઇનસ tan થીટા ઇન્ટુ tan 5 આ વસ્તુ થશે. યસ, હવે આપણે જોવું છે tan થીટા બરાબર શું છે? x, tan 5 બરાબર y. આ કિંમતો અહીંયા મૂકીએ માટે tan થીટા પ્લસ 5 is equals to x plus y છેદમાં 1 minus x into y. Now, હવે આપણને ખબર છે
જો y ઇઝ ઇક્વલ્સ ટુ હું સાઇન થીટા લખું તો થીટા બરાબર સાઇન ઇનવર્સ ઓફ y લખાશે. એ જ રીતે y ઇઝ ઇક્વલ્સ ટુ tan x હોય તો x બરાબર tan ઇનવર્સ y લખાય. તો અહીંયા tan થીટા પ્લસ y બરાબર x પ્લસ y 1 માઇનસ xy છે. તો આની જગ્યાએ થીટા પ્લસ y બરાબર tan ઇનવર્સ x પ્લસ y છેદમાં 1 માઇનસ xy આ વસ્તુ લખાશે. યસ, થીટા અને ફાઈ આપણે શું ધાર્યું છે? tan ઇનવર્સ x અને tan ઇનવર્સ y. યસ, આપણું સૂત્ર મળી ગયું અહીંયા માટે. tan inverse of x plus tan inverse of y is equals to tan inverse of x plus y છેદમાં 1 minus xy. અહીંયા યસ, આ ધન છે, ધન માટે જ આપણે લીધું છે અને આપણા પાસે એ છે xy less than 1. આ પરિણામ ધ્યાન રાખવાનું અને આપણે પરિણામ 1 કહીએ. યસ, પરિણામ 1 પરથી જ આપણે પરિણામ 2 મેળવી શકીશું. આમાં y બરાબર માઇનસ y મૂકો. યસ, તમારું બીજું પરિણામ આવી જશે. ઓકે, નાઉ સેકન્ડ. યસ, 1 માં y ની જગ્યાએ માઇનસ y લેતા એટલે અહીંયા શું થશે? tan ઇનવર્સ ઓફ x પ્લસ tan ઇનવર્સ ઓફ માઇનસ y ઇઝ ઇક્વલ્સ ટુ અહીંયા tan inverse of x plus y ની જગ્યાએ માઇનસ y 1 માઇનસ x માઇનસ y આ વસ્તુ થશે. નાઉ આપણે જસ્ટ ગઈકાલે જ ભણ્યા tan inverse of માઇનસ y બરાબર માઇનસ tan inverse of y. આપણે ભણ્યા હતા tan inverse of માઇનસ x બરાબર માઇનસ tan inverse of x. તો એના પ્રમાણે આ tan inverse of x માઇનસ tan inverse of y is equals to tan inverse x minus y અને 1 plus xy છે ધન થવો જોઈએ. તો અહીંયા xy greater than minus 1. Yes, આ વસ્તુ થઈ ગઈ. આ ત્રિકોણમિતીય વિધેયના સરવાળા બાદબાકીના સૂત્રો. ઓકે, સો ધીઝ આર ધ થિંગ્સ. આ બે વસ્તુઓ યાદ રાખવાની છે. ગુણધર્મો બધા જ યાદ રાખવાના છે અને આ બધા જ ગુણધર્મોનો આપણે દાખલાઓમાં ઉપયોગ કરવાનો છે. ઓકે, જસ્ટ આ કોઈ સાબિતી નથી આવવાની, પણ આ જસ્ટ એટલા માટે બતાવું છું. અને અહીંયા બીજું જોઈએ ને, આ મેળવવા માટે યસ tan x plus y નું સૂત્ર છે. tan x plus y બરાબર tan x plus tan y છેદમાં 1 minus tan x. યસ, x plus y 1 minus xy આ વસ્તુ જ છે, બીજું કંઈ નહીં. પણ અહીંયા પ્રતિવિધિના સ્વરૂપમાં આપણે લખ્યું છે, બીજું કંઈ જ નથી. ઓકે, એટલે અહીંયા અને બીજી એક વસ્તુ આ મેં તમને કીધી એ ત્રિકોણમિતીય વિધેયના સરવાળા બાદબાકી જો આ રીતના સ્વરૂપમાં હશે તો એ tan ના સ્વરૂપમાં જ થશે. ઓકે, તો આપણે એ tan માં ફેરવીને પણ આ વસ્તુ કરી શકીએ છીએ. ઓકે, સો જસ્ટ રાઇટ ડાઉન ક્વિકલી. આના પછી છેલ્લો ગુણધર્મ છે એ આપણે જોવાનો છે. ઓકે, એ પણ એકચ્યુઅલી આપણે જે 2x ના સૂત્રો જોયા છે ને, cos 2x નું tan ના સ્વરૂપમાં, sin 2x નું tan ના સ્વરૂપમાં અને tan 2x નું tan ના સ્વરૂપમાં એ જ સ્વરૂપ છે, બીજું કંઈ જ નવું નથી. ઓકે, સો જસ્ટ રાઇટ ડાઉન ક્વિકલી. યસ, આ જે છઠ્ઠું છે આપણે 2x ના સૂત્રો પરથી લખવાનું છે. એનું કોઈ હેડિંગ તો નથી જ, પણ છઠ્ઠું ગુણધર્મમાં એક આ રીતનું છે. 2 tan inverse of x is equals to sin inverse 2x upon 1 plus x square more x less than equals to 1 એટલે કે minus 1 less than equals to x less than equals to 1. બીજું પરિણામ છે 2 tan inverse of x is equals to cos inverse 1 minus x square 1 plus x square x greater than equals to 0. અને ત્રીજું છે 2 tan inverse of x is equals to tan inverse 2x upon 1 minus x square minus 1 less than x less than 1. ये कंडीशनो ध्यान રાખવાની છે. આ કંડિશનો આપેલી હોય તો આ વસ્તુ પરથી આપણે આ લખી શકીએ અથવા તો આ હોય તેના પરથી આપણે ડાયરેક્ટ આ વસ્તુ આ શરતનું પાલન કરતું હોય ત્યારે. ઓકે, આ શરતો સાથે આ વસ્તુ યાદ. અને અહીંયા બીજું કંઈ જ નથી. આપણને ખબર છે sin 2x is equals to 2 tan x upon 1 plus tan square x. યસ, આ 2 tan x plus 1 plus tan square x. યસ, કારણ કે tan inverse of x બરાબર તમે થીટા લેશો તો x બરાબર tan થીટા થશે. યસ, આ વસ્તુ છે. यहाँ sin 2 थीटा बराबर 2 tan x upon 1 plus tan square x. એ જ રીતે cos 2x is equals to 1 minus tan square x upon 1 plus tan square x છે. એ જ વસ્તુ છે tan inverse x. આ ખૂણો છે, થીટા લઈશું તો
x બરાબર tan થીટા થશે, યા 1 માઇનસ tan સ્ક્વેર થીટા 1 પ્લસ tan સ્ક્વેર થીટા. એ જ રીતે tan 2x ઇઝ ઇક્વલ્સ ટુ 2 tan x અપોન 1 માઇનસ tan સ્ક્વેર x. યસ, અહીંયા tan ઇનવર્સ ઓફ x જો થીટા લેશો તો x બરાબર tan થીટા 2 tan થીટા અપોન 1 માઇનસ tan સ્ક્વેર થીટા. યસ, આ જ વસ્તુ છે, બીજું કંઈ ત્રણેયમાં 2 tan ઇનવર્સ ઓફ x છે, એટલે અહીંયા આ બીજું કંઈ જ નથી. sin 2x tan ના સ્વરૂપમાં, cos 2x tan ના સ્વરૂપમાં અને tan 2x tan ના સ્વરૂપમાં આ જ વસ્તુ છે, ખાલી અહીંયા ખૂણાઓમાં કન્વર્ઝન થયું છે, બીજું કંઈ જ નથી. પહેલું હું તમને બતાવું છું. યસ, એની લાઈન પર તમે બાકીના કરી શકો છો. અને અહીંયા જે શરત લખી છે ને, આ શરતની હું ચકાસણી બી કરીશ. આ શરત લખવાનું કારણ શું છે એ પણ બતાવીશ. એ તમારી ચોપડીમાં નથી, પણ જસ્ટ અહીંયા હું તમને જસ્ટ ગઈકાલે મેં કીધું છે કે આ એક પ્રેક્ટિસ જ્યાં જરૂર હશે ત્યાં હું તમને બતાવતો જઈશ. એક કમ્પલસરી પાર્ટ હું બોક્સ કરી નાખીશ એટલો ભાગ. એ તમારા ચોપડીમાં ક્યાંય એની ચકાસણી લખી નથી કે એ ચકાસણી પ્રમાણે ક્યાંય દાખલા કરેલા નથી, એટલે એ જરૂરી નથી. ઓકે, પણ સમજ કેળવવા માટે, વ્યાપક રીતે વ્યાપકતા માટે, સમજ કેળવવા માટે એ વસ્તુ સમજવું જરૂરી છે. ઓકે, ના અહીંયા 2 tan ઇનવર્સ ઓફ x બરાબર sin ઇનવર્સ 2x પહેલું હું સાબિત કરીને બતાવું છું. અહીંયા છે ને, ધારો કે યસ x બરાબર tan થીટા આ વસ્તુ હું લઉં છું. ઓકે, ના x ને y જ લઈએ ને. ઓકે, અહીંયા ધારો કે લઉં છું tan ઇનવર્સ ઓફ x છે ને. યસ, અહીંયા ધારો કે tan ઇનવર્સ ઓફ x બરાબર y આ વસ્તુ લખાશે. યસ, અહીંયા જેના પ્રમાણે લઈએ તો માટે આના પરથી આપણે x બરાબર tan y આવું આપણે લખી શકીશું. ના, અહીંયા છે ને આ પરિણામ આવ્યું. હવે આ કન્ડિશનનો હું ઉપયોગ કરું છું. ઓકે, એટલે અહીંયા mod x લેસ ધેન ઇક્વલ્સ ટુ 1 લખ્યું છે, માટે આપણે લખીશું -1 લેસ ધેન ઇક્વલ્સ ટુ x લેસ ધેન ઇક્વલ્સ ટુ 1 લખાશે. x બરાબર શું છે? tan y છે, એટલે અહીંયા માટે -1 લેસ ધેન ઇક્વલ્સ ટુ tan y લેસ ધેન ઇક્વલ્સ ટુ 1 આવું લખાશે. અહીંયા યસ tan y છે, મારે y નું મૂલ્ય કાઢવું છે. આની જગ્યાએ -tan π/4 લેસ ધેન ઇક્વલ્સ ટુ tan y લેસ ધેન ઇક્વલ્સ ટુ tan π/4 લખાશે. આની જગ્યાએ tan -π/4, કારણ કે આપણે tan ઓફ -x બરાબર -tan x છે ને, એના પ્રમાણે tan y લેસ ધેન ઇક્વલ્સ ટુ tan π/4 આ વસ્તુ લખાશે. હવે અહીંયા જો ત્રણેયમાં tan આવી ગયું બેટા, અને tan ને અહીંયા દૂર કરું તો એનો અર્થ શું થયો? માટે અહીંયા -π/4 લેસ ધેન ઇક્વલ્સ ટુ y લેસ ધેન ઇક્વલ્સ ટુ π/4 થશે. ઓકે, સો ધીઝ આર ધ થિંગ્સ. આપણે અહીંયા y ને સીમિત, આ કન્ડિશન લઈને y -π/4 અને π/4 ની વચ્ચે હશે ત્યારે આ વસ્તુ યસ આજે મેં લીધું છે એ પ્રમાણે હું લખી શકીશ. એમ જોવા જઈએ તો tan ઇનવર્સ x નો વિસ્તાર થાય ઓપન ઇન્ટરવલ -π/2 to π/2, લઈએ y -π/2 to π/2, પરંતુ જે શરત આપેલી છે મોડ એના પ્રમાણે y એ -π/4 થી π/4 ની વચ્ચેનું મૂલ્ય છે, જે ઓપન ઇન્ટરવલ -π/2 to π/2 નો ઉપગણ છે, એટલે કોઈ પ્રોબ્લેમ નથી. ઓકે, નાવ હવે છે ને આટલી વસ્તુ લખ્યા પછી હવે હું આવું છું x બરાબર tan y મને કીધું છે, તો હવે આપણને ખબર છે sin 2y is equals to 2 tan y upon 1 plus tan square y આ વસ્તુ આપણે લખીએ છીએ. ઓકે, કારણ કે આપણા પાસે સૂત્ર છે sin 2x is equals to 2 યા થીટા લો x તો અહીંયા વાપર્યું છે ને, 2 થીટા બરાબર 2 tan થીટા upon 1 plus tan square થીટા, એના પ્રમાણે sin 2y આ વસ્તુ લખાશે. હવે અહીંયા મારા પાસે tan y બરાબર x છે, એટલે અહીંયા હું મૂકું છું, માટે sin 2y is equals to tan y બરાબર x, એટલે આ થશે 2x upon 1 plus x square આ વસ્તુ લઉં. ના, હવે અહીંયા બીજી એક વસ્તુ જોઈએ. હવે જો મારે અહીંયા sin ઇનવર્સ લાગુ પાડવું હોય તો આ 2y એ sin ઇનવર્સ ના વિસ્તારમાં આવવું જોઈએ, કારણ કે sin ઇનવર્સ ઓફ sin y is equal sin 2y is equals to 2y ત્યારે લખાય કે જ્યારે 2y એ
સાઇન ઇનવર્સના વિસ્તારમાં હોય તો. ના, આને હું 3 કહું છું અને આપણે અહીંયા 2y ની ચકાસણી કરવાની છે, એટલે અહીંયા 2 પરથી -π/4 લેસ ધેન ઇક્વલ્સ ટુ y લેસ ધેન ઇક્વલ્સ ટુ π/4 છે. 2y એટલે કે એને 2 વડે આપણે ગુણવું પડે અને આખાને 2 વડે ગુણીશું તો આ થઈ જશે -π/2 લેસ ધેન ઇક્વલ્સ ટુ 2y લેસ ધેન ઇક્વલ્સ ટુ π/2 થઈ ગયું. 2y સાઇન ઇનવર્સના વિસ્તારમાં આવી ગયું. હવે હું અહીંયા સાઇન ઇનવર્સ બંને બાજુ લઈ શકું છું કે માટે 3 પરથી સાઇન ઇનવર્સ ઓફ sin 2y is equals to sin inverse of 2x upon 1 plus x square અને જસ્ટ એ સમયે આનું મૂલ્ય -1 થી 1 ની વચ્ચે આવવું જોઈએ અને જસ્ટ અહીંયા x નું જે પ્રમાણે મૂલ્ય છે ને તમે ચકાસણી કરશો -1 થી 1 ની વચ્ચેનું હશે જ. એટલે અહીંયા યસ sin inverse of sin 2y -π/2 to π/2 છે એટલે એ sin inverse નો વિસ્તાર થયો તો અહીંયા જ લખાશે 2y is equals to sin inverse of 2x upon 1 plus x square માટે y નું મૂલ્ય y બરાબર tan inverse of x લીધું છે એટલે અહીંયા 2 tan inverse of x બરાબર sin inverse 2x upon 1 plus x square more x less than equals to 1. આ આપણે બતાવી દીધું કે આમાંથી જે આ પોર્શન છે ને યસ આ હું બોક્સ બનાવું છું. નો નેસેસરી, તમારી બુકમાં ક્યાંય આ વસ્તુ નથી આપ્યું. યસ 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 તમને ડાયરેક્ટ આ વસ્તુ તમને આપી દીધી છે. એકચ્યુઅલી ઇનફેક્ટ આના પછી તમારે આ જ લખી નાખ્યું છે કારણ કે sin θ ઇઝ ઇક્વલ્સ ટુ y હોય તો θ બરાબર sin ઇનવર્સ y લખીએ એના પ્રમાણેનું આ સૂત્ર ડાયરેક્ટ લઈ લીધું છે. આ જે મેં બોક્સ બનાવ્યા છે એક જસ્ટ કમ્પલસરી પાર્ટ નથી, એ તમારે તમારા જો એક્ઝામમાં પણ લખવાની જરૂર નથી, પણ જસ્ટ મેં તમને કીધું વ્યાપકતાની દૃષ્ટિએ યસ કે અને આ જે કન્ડિશન લખી છે કારણ કે જો અહીંયા મોડ x લેસ ધેન ઇક્વલ્સ ટુ 1 ના હોત તો આ કન્ડિશન -π/4 π/2 π/4 થી π/4 ના આવતું અને આ વસ્તુ અહીંયા થતી પણ નહીં. યસ સાઇન ઇનવર્સના વિસ્તારમાં એ આવતું પણ નહીં જો આ શરત ના હોત તો. અહીંયા જો તમે x બિલોંગ્સ ટુ r લખતા તો યસ -π/2 ટુ π/2 થઈ જતું, -π/4 ટુ π/4 ના આવતા, એનું બમણું કરતા તો -π ટુ π કે જે સાઇન ઇનવર્સના વિસ્તારમાં ના આવતું. અહીંયા આપણે આને સીમિત કર્યું એટલે આ વસ્તુ અહીંયા આપણે લખી શકીએ છીએ તો જ આ વસ્તુ લખાય, બાકી આ વસ્તુ લખાય નહીં. એટલે આ પરિણામ 3 છે ને આ શરતો સાથે યાદ રાખવાના છે. યસ થોડું અટપટું લાગશે પણ આ 3 પરિણામો ધ્યાન રાખવાના. ઓકે, અહીંયા 3 2 અને આ જ વસ્તુ છે જે રીતે અહીંયા sin 2y નું વાપર્યું છે ને એ જ રીતે અહીંયા cos નું છે, અહીંયા tan ને sin નું છે તો યસ tan ને sin ને જોડતી કરી એટલે that is sin 2x is equals to 2 tan x upon 1 plus tan square x છે. યસ એ જ રીતે cos 2x અને tan x ને જોડતી કરી એ આ છે cos 2x is equals to 1 minus tan square x upon 1 plus tan square x. એ જ વસ્તુ અહીંયા લખાઈ છે કારણ કે tan inverse of x બરાબર જો તમે થીટા લેશો તો tan theta બરાબર x લખાશે, એ જ વસ્તુ થશે x બરાબર tan theta એટલે 1 minus tan square theta 1 plus tan square theta. એ જ રીતે tan 2 theta tan 2x બરાબર 2 tan x upon 1 minus tan square x છે, એ જ વસ્તુ અહીંયા છે. આ રીતે તમે પરિણામો યાદ રાખી શકો છો. આ રીતે સિસ્ટમ છે, આ રીતે કન્ડિશનો યાદ. ઓકે, આ જસ્ટ લખી લો. આના પછી મારે બીજું પણ બતાવવાનું છે. યસ સ્ટુડન્ટ્સ, આપણે અહીંયા ત્રિકોણમિતિય પ્રતિવિધેય છે એટલે મૂળભૂત ત્રિકોણમિતિ તો વપરાવવાની જ છે. એટલે જે ત્રિકોણમિતિના સૂત્રો અહીંયા આપણે અથવા તો જે નિત્ય સમૂહ ત્રિકોણમિતિના આપણે વારે ઘડે આમાં ઉપયોગ આવશે એનો આપણે સમજદારીપૂર્વક ઉપયોગ કરવાનો છે. એ હું પાછું એક વખત લિસ્ટ લખી દઉં છું જે અહીંયા ઉપયોગ થઈ શકે છે એવી વસ્તુઓ. ઓકે, એટલે અહીંયા યસ કેટલાક ત્રિકોણમિતિય નિત્ય સમૂહ. ઓકે, યસ અહીંયા આનો પાછું બધાનું કારણ કે પ્રતિવિધેયો છે ત્રિકોણમિતિ તો મૂળભૂત ત્રિકોણમિતિ છે તો આવશે જ. એમાં બેઝિક આપણે ચાલુ કરીએ તો આ વસ્તુ યસ cos square x plus
sin square x is equals to 1. Yes, એના પરથી આપણે લખીએ છીએ yes cos square x is equals to 1 minus sin square x. Yes, એના પરથી આપણે લખી શકાય sin square x is equals to 1 minus cos square x. Second, આપણા પાસે છે 1 plus tan square x is equals to sec square x. આના પરથી આપણે લખી શકીએ sec square x minus tan square x is equals to 1. Yes, આના પરથી આપણે આ પણ લખી શકીએ tan square x is equals to sec square x minus 1. Yes, આ બધી જ વસ્તુ ધ્યાન રાખવાની છે અને અહીંયા જે લખું છું આ વસ્તુ પાછું તમારે સંકલનમાં પણ વાપરવાનો ઉપયોગ આવશે છે. ત્રીજું આપણે નિત્યસમ બેઝિક છે 1 plus cos square x is equals to cos x square x આનું વેરિએશન cos x square x minus cos square x is equals to 1. આનું બીજું વેરિએશન cos square x is equals to cos x square x minus 1. Yes, આટલી વસ્તુ થઈ ગઈ. અહીંયા બીજી એડ કરું છું fourth 2x ના બધા સૂત્રો એટલે કે અહીંયા sin 2x is equals to 2 sin x into cos x અથવા તો 2 tan x upon 1 plus tan square x. Okay, fifth cos 2x बराबर cos square x minus sin square x अथवा तो 2 cos square x minus 1 अथवा तो 1 minus 2 sin square x अथवा तो 1 minus tan square x upon 1 plus tan square x. Yes, આ બધી જ વસ્તુ યાદ રાખવાની છે આપણે. એના સિવાય tan 2x is equals to 2 tan x upon 1 minus tan square x. Yes, આનો ઉપયોગ કર્યો જ આપણે હમણાંનો એક સાબિત કરવામાં. યસ, બાકીના બે હતા એ આના પરથી સાબિત થઈ જાય. ઓકે, જે 2 tan inverse of x બરાબર cos inverse 1 minus x square 1 plus x square. યસ, એ આના પરથી સાબિત થઈ જાય. યસ, આ 2x એના સિવાય 3x ના યાદ રાખવાના છે. sin 3x is equals to 3 sin x minus 4 sin cube x. Cos 3x is equals to 4 cos cube x minus 3 cos x 9. Tan 3x is equals to 3 tan x minus tan cube x upon 1 minus 3 tan square x. આ વસ્તુ થઈ ગઈ. નાઉ આ બેમાં છે ને જસ્ટ મેં તમને બતાવ્યું તો હશે જ એ પરિણામ. યસ, એ પરિણામ વારે ઘડીએ વપરાશે એટલે કે 1 plus sin 2x is equals to cos x plus sin x આખાનો વર્ગ. યસ, તમને ખબર છે આ વસ્તુ. વિસ્તરણ કરશું પાછળનું તો cos square x plus 2 sin x into cos x plus sin square x cos square x plus sin square x બરાબર 1 થઈ જશે અને 2 sin x into cos x બરાબર sin 2x થઈ જશે. આ જ સાદું સ્વરૂપ આવશે. પણ હવે આપણને આ વસ્તુ આપેલી હશે એના પરથી આ વસ્તુ લખવાની આવશે. એ જ રીતે યસ, અહીંયા છે ને sin 2x છે એની જગ્યાએ આ વસ્તુ હોય 1 plus sin x is equals to cos x by 2 plus sin x by 2 આખાનો વર્ગ અને એ જ રીતે 1 minus sin 2x is equals to cos x minus sin x આખાનો વર્ગ અને 1 minus sin x is equals to cos x by 2 minus sin x by 2 આખાનો વર્ગ. યસ, આ બધી વસ્તુનો ઉપયોગ અહીંયા તો થાય છે જ. સંકલનમાં બી આનો ભરપૂર ઉપયોગ થશે અને ત્રિકોણમિતીય પ્રતિવેદના જે વિકલિતો છે એમાં પણ આ બધી વસ્તુઓનો ખૂબ જ ઉપયોગ થશે. અને આમાં બીજી એક વસ્તુ આ ધ્યાન રાખવાની આપણે
આના પરથી જે સૂત્રો બને છે ને આ 2 cos square x બરાબર 1 plus cos 2x અને 2 sin square x બરાબર 1 minus cos 2x અને જે રીતે અહીંયા 2x ની જગ્યાએ x લખ્યું તો x/2 થઈ ગયું એટલે અહીંયા 2x ની જગ્યાએ જો x આવશે તો બધા જ જમણી બાજુ x/2 થઈ જશે ઓકે આ બંને જ વસ્તુઓ આપણે ધ્યાન રાખવાની છે આટલા જેટલા કામ આવે એવા છે જસ્ટ મારી દ્રષ્ટિએ આ તો ઘણા બધા છે બાકી બધા તો તમારે યાદ રાખવાના છે જે તમે ભણ્યા છો એ વસ્તુ યાદ રાખવાની છે આના સિવાય છ ત્રિકોણમિતિય પ્રતિવિધેયના 0 થી 90 ડિગ્રી સુધીના બધાના મૂલ્યો એ પણ તમારે યાદ રાખવાના છે એ બધાનો જ પાછો ઉપયોગ અહીંયા આવશે હું અહીંયા લખતો નથી કારણ કે એ વસ્તુ તમે 10માંથી ભણતા આવ્યા છો 10માંથી આ બધી વસ્તુ તમે યાદ રાખતા આવ્યા છો 11માં આવ્યું અને 12માં પણ આ વસ્તુનો ઉપયોગ આવશે જ ઓકે સો ધીઝ આર ધ થિંગ્સ આટલી વસ્તુઓ લખી લો હવે આપણા પાસે એક આ સૂત્રો અને બીજું આપણે જે બધા ગુણધર્મો ભણ્યા એ બંને વસ્તુનો ઉપયોગ કરીને હવે ત્રિકોણમિતિય પ્રતિવિધેયના દાખલા આપણે શરૂ કરવાના છે ઓકે સો જસ્ટ રાઇટ ડાઉન ક્વિકલી યસ સ્ટુડન્ટ્સ અહીંયા હવે આપણે દાખલો લખ્યો છે મેં અહીંયા ફર્સ્ટ પહેલો બતાવું છું આ શરત છે અને એમાં હું શરતમાં સહેજ ચેન્જ કરું છું એ તમારી બુકમાં નથી પરંતુ હું સહેજ ચેન્જ કરું છું તો દાખલો કેવી રીતે બદલાવશે હું તો જસ્ટ તમને બતાવવા માંગુ છું કે ચકાસણી કેવી રીતે કામ કરે છે એ વસ્તુ મારે બતાવવાની છે ઓકે ના અહીંયા છે ને પહેલા તો જેમ આપેલું છે એ પ્રમાણે જોઈ લઈશું અને હું જ્યાં શક્ય હશે ત્યાં ચકાસણી કરીને જ આગળ વધતો જઈશ અહીંયા તો જે રીતે તમને શરતો આપેલી છે ને એમાં ચકાસણી કરવાનું ખરેખર આવતું જ નથી તમે ડાયરેક્ટ લખી શકો છો અને ચોપડીમાં તમને આપી દીધું જ છે એ પ્રમાણે જ કરવાનું છે પરંતુ ચકાસણીનો શું અર્થ છે એ હું આ જસ્ટ શરત બદલીને હું તમને બતાવીશ કે કેવી રીતે ઓકે ના એ જસ્ટ એડિશનલ પાર્ટ છે તમારી બુકનો પાર્ટ નથી પરંતુ ક્યારેક વ્યાપક રીતે અથવા તો કોમ્પિટિટિવ એક્ઝામમાં જો તમારે એક્ઝામ્પલ આવે છે તો એ વસ્તુ કેવી રીતે ગણતરી કરી શકાય એ વસ્તુ બતાવવાનો મારો ઇન્ટેન્શન છે એ વસ્તુમાં ઓકે એટલે પહેલા તો સાબિત કરો કે sin ઇનવર્સ ઓફ 2x વર્ગમૂળમાં 1 - x² બરાબર 2 sin ઇનવર્સ ઓફ x એવું મારે સાબિત કરવાનું છે યસ સામાન્ય રીતે આપણે શું કરતા હોઈએ છીએ કે જ્યાંથી જે મોટી બાજુ હોય એના પરથી નાની બાજુ આપણે જતા હોઈએ છીએ યસ આ બાજુ વધારે છે ને આ બાજુ ઓછા છે ઓબ્વિયસલી આપણે આ વસ્તુ લઈશું પણ અહીંયા આપણને ખબર છે sin ઇનવર્સ નું સાદું સ્વરૂપ ક્યારે અપાય કે જ્યારે અંદર પણ sin નું સ્વરૂપ હોય તો યસ અહીંયા બે રીતના દાખલા આવશે બહાર ત્રિકોણમિતિય વિધેય હશે અને અંદર ચલના સ્વરૂપમાં હશે તો આપણે ચલ એવો ત્રિકોણમિતિય વિધેય ધારવાનો કે જેનાથી આનું સાદું સ્વરૂપ બહારના સ્વરૂપમાં આવી જાય ઓકે અને બીજું અહીંયા જે જવાબ લાવવાનો છે એમાં પણ ધ્યાન રાખવાનું છે કે જવાબમાં શું લાવવાનું છે તો કે sin ઇનવર્સ ઓફ x એ વસ્તુ મારે લાવવાની છે ઓકે એટલે અહીંયા છે ને આપણે જો કરવું હશે તો અહીંયા sin ઇનવર્સ ઓફ 2x વર્ગમૂળમાં 1 - x². યસ અહીંયા આપણે ધ્યાન કેન્દ્રિત કરવાનું છે અહીંયા બે રીતે બતાવું છું આના પછીનું એક્ઝામ્પલ એ જ આવશે બહાર ત્રિકોણમિતિય હોય પ્રતિવિધેય અને અંદર x કોઈ ચલનું સ્વરૂપ હોય તો આપણે આ ચલને કોઈ ત્રિકોણમિતિય વિધેય એવું ધારવાનું કે જેનાથી જે બહાર છે ને એ જ વસ્તુ ત્રિકોણમિતિય વિધેય અંદર આવી જાય કે જેનાથી આપણે sin ઇનવર્સ ઓફ sin x cos ઇનવર્સ ઓફ cos x એવું સ્વરૂપ આપણે લખી શકીએ ઓકે અને બીજા દાખલાઓમાં બહાર ત્રિકોણમિતિય હશે અને અંદર પણ ત્રિકોણમિતિય હશે તો પણ અહીંયા સીધે સીધું નહીં હોય પણ સરવાળા બાદબાકી કે ભાગાકાર ગુણાકાર એવું કંઈક હોય તો આપણે ત્યારે ત્રિકોણમિતિયનું સાદું સ્વરૂપ આપી બહારનું જે છે એ જ ત્રિકોણમિતિય વિધેય અંદર લાવવાનો એવું પ્રયત્ન કરો નેક્સ્ટ એક્ઝામ્પલ એ રીતનો છે એ હું તમને ત્યારે બતાવીશ હવે આ દાખલા મારે ગણવાના છે ત્યાં 2x વર્ગમૂળમાં 1 - x² છે ઓકે ના અહીંયા આપણે x બરાબર શું લઈએ કયું ત્રિકોણમિતિ લઈએ કે જેનાથી અંદર sin નું કોઈક સૂત્ર બને આપણે હમણાં જસ્ટ લખ્યા ને એવું sin નું કોઈક સૂત્ર લઈએ તો યસ અહીંયા આપણે જોઈએ x બરાબર જો sin θ લઈશ તો આ sin θ 1 - sin² θ એટલે cos² એટલે cos એટલે શું થશે 2 sin θ into cos θ 2 sin θ into cos θ એટલે કે sin 2θ sin ઇનવર્સ અંદર sin 2θ આવી ગયું sin inverse of sin 2θ is equals to 2θ એ રીતે આપણે લખી શકીએ ઓકે સો આ વસ્તુ ધ્યાન રાખવાની છે આ દાખલાઓ ગણવામાં ઓકે થોડું જે નિત્ય સમૂહ છે જસ્ટ આપણા મગજમાં હોવા જોઈએ અને એ જ વસ્તુ અહીંયા જોઈએ આ સેમ વસ્તુ લખી છે પણ પરિણામ અલગ છે એટલે અહીંયા શું આવવું જોઈએ તો કે sin આવવું જોઈએ પણ
x ને આપણે cos ધારીશું તો છેલ્લે આપણે અહીંયા x બરાબર cos θ ધારશું તો સેમ પરિણામ આવશે. અહીંયા પરિણામ sin ઇન્વર્સ લાવવાનું છે એટલે અહીંયા x બરાબર sin θ, અહીંયા cos ઇન્વર્સ લાવવાનું છે એટલે x બરાબર cos θ, અને cos θ અને sin θ થઈ જ જશે, બહારથી અંદર આવશે. યસ, આપણે જોઈએ છે કઈ રીતે. ઓકે, જસ્ટ થોડું શરૂઆત છે, થોડું ડિટેલમાં બતાવતો જઈશ ને વસ્તુ બતાવતો છે. અહીંયા આપણે યસ મેં તમને કીધું એ પ્રમાણે બહાર sin ઇન્વર્સ છે એટલે અહીંયા ચલ સ્વરૂપ છે, તો ચલ એવું કોઈક ત્રિકોણમિતિય વિધેય ધારવાનું કે જેનાથી આનું સાદું સ્વરૂપ આપીએ તો એ sin બહાર છે તો અંદર sin નું કોઈક સૂત્ર આવી જાય. યસ, મેં તમને કીધું એ પ્રમાણે x બરાબર sin θ લઈશ તો આ sin 2θ થઈ જશે. એટલે અહીંયા ધારો કે x બરાબર sin θ એટલે એના પરથી θ બરાબર sin ઇન્વર્સ ઓફ x લખાશે જે છે. એટલે અહીંયા ધારો કે sin ઇન્વર્સ ઓફ x બરાબર θ, આ રીતે લખ્યું એનો અર્થ અહીંયા બધી પ્રતિવિધેયો છે એટલે જ્યાં યસ -1 લેસ ધેન ઇક્વલ્સ ટુ x લેસ આ શરતનું પાલન થવું જોઈએ, અને θ તો યસ θ belongs to close interval -π/2 to π/2. ઓકે, કારણ કે પ્રતિવિધેય છે, પ્રતિવિધેયો આ શરતોને આધીન લખાશે. આ મેં ધાર્યું છે એટલે x આ કિંમત લેવી જોઈએ અને θ આ કિંમત, કારણ કે θ એ sin ઇન્વર્સ નો વિસ્તાર અને x એ sin ઇન્વર્સ નો પ્રદેશ. ઓકે, એ આ વસ્તુ થશે. આના પરથી x બરાબર sin θ આ વસ્તુ લખી શકીશું આપણે ના, જે મેં કીધું કે sin θ એ આવી રીતે લેવાનું છે, સીધું સીધું નથી લેવાનું, આપણે જસ્ટ ઉલટા કાન પકડવાના છે. ઓકે, નાવ હવે જે શરત આપી છે ને એનો ઉપયોગ અહીંયા કરવાનો છે. આ શરતનો ઉપયોગ કરીને x -1 to 1 નથી લીધું, અહીંયા x -1/√2 to 1/√2 એના પ્રમાણે થીટામાં કેવો પરિવર્તન આવે છે એ વસ્તુ આપણે ચકાસવાની છે હવે. અને આ પાર્ટ જે લખું છું એ ચકાસણીનો પાર્ટ છે ને એડિશનલ પાર્ટ છે. હવે અહીંયા આપણે જોઈશું કે યસ જે શરત આપી છે અહીંયા -1/√2 લેસ ધેન ઇક્વલ્સ ટુ x લેસ ધેન ઇક્વલ્સ ટુ 1/√2 આપ્યું છે. ના, x બરાબર આપણને શું મળ્યું sin θ એટલે -1/√2 લેસ ધેન ઇક્વલ્સ ટુ x ની જગ્યાએ sin θ લેસ ધેન ઇક્વલ્સ ટુ 1/√2. નાવ sin છે અહીંયા sin નથી, આની જગ્યાએ માઇનસ sin π/4 લેસ ધેન ઇક્વલ્સ ટુ sin θ લેસ ધેન ઇક્વલ્સ ટુ આની જગ્યાએ sin π/4 લખાશે. અગેન આ બંનેમાં બહાર ઋણ નથી, અહીંયા અને આપણે અંદર લઈ જઈ શકીએ છીએ. sin of -π/4 less than equals to sin θ less than equals to sin π/4 લખાશે. sin થઈ ગયું, આપણે sin ને દૂર કરીશું માટે અહીંયા -π/4 less than equals to θ less than equals to π/4. એટલે જે પ્રમાણે x ની શરત આપી છે એના પ્રમાણે θ નું મૂલ્ય -π/4 to π/4 જે આનો. હવે આપણે આ વસ્તુ ભૂલી જવાની, આપણે આ આખી વસ્તુ નથી, આપણી જે શરત આપી છે એના પ્રમાણે x નું મૂલ્ય -1/√2 to 1/√2 અને એના પ્રમાણે θ નું મૂલ્ય -π/4 થી π/4 ની વચ્ચે આવ્યું છે એ વસ્તુને આપણે ધ્યાનમાં લેવાની. ઓકે, એટલે આટલું પતી ગયા પછી હવે જે આપણે લેવાનું છે એ આ sin ઇન્વર્સ ઓફ 2x વર્ગમૂળમાં 1 - x² બરાબર. હવે જસ્ટ કિંમતો મૂકતા જઈએ. અહીંયા sin ઇન્વર્સ 2 sin θ વર્ગમૂળમાં 1 - x² છે ને, એટલે કે sin² θ is equals to sin inverse of 2 sin θ વર્ગમૂળમાં cos² θ આ વસ્તુ લખાશે. ના, અહીંયા આપણે જોઈએ તો થીટા જે છે એ -π/4 થી π/4 એટલે એનો અર્થ થયો ચોથું ચરણ અને પહેલું ચરણ. ચોથા ને પહેલામાં cos ધન કે ઋણ, તો કે ધન, એટલે અહીંયા વર્ગમૂળમાં cos² θ નું મૂલ્ય ધન લેવાનું. આ પણ ચકાસણી કરવાની હોય છે, જો કે તમારી બુકમાં આ વસ્તુનો સમાવેશ થયો નથી, પણ અહીંયા થીટા નું મૂલ્ય માઇનસ જે શરત આપી છે એના પ્રમાણે થીટા નું મૂલ્ય -π/4 થી π/4 ની વચ્ચે -π/4 થી π/4 એટલે કે ચોથા અને પહેલા ચરણમાં ખૂણો થયો. ચોથા અને પહેલા ચરણમાં cos ધન છે, અહીંયા cos θ નું મૂલ્ય ધન આપણે લેવાનું. એટલે અહીંયા sin inverse of 2
સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા લખાશે. સાઇન ઇનવર્સ ઓફ સાઇન 2 સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા એટલે સાઇન 2 થીટા લખાશે. નાઉ સાઇન ઇનવર્સ ઓફ સાઇન એક્સ બરાબર એક્સ ક્યારે લખાય કે જ્યારે એક્સ એ સાઇન ઇનવર્સના વિસ્તારમાં હોય, એટલે કે x belongs to close interval -π/2 to π/2 હોય તો. એટલે એના પ્રમાણે સાઇન ઇનવર્સ ઓફ સાઇન 2 થીટા બરાબર 2 થીટા ક્યારે લખાશે કે જ્યારે આપણા પાસે 2 થીટા એ -π/2 થી π/2 માં હશે તો. એટલે એના માટે હું અહીંયા પરિણામ 1 લખું છું. 2 થીટાનું ચોકાસું મારા પાસે થીટા છે. યસ. હવે -π/4 less than equals to theta less than equals to π/4 છે. માટે 2 થીટાની ચકાસણી કરવાની છે. થીટા છે 2 થીટા લાવવું હશે તો મારે 2 વડે ગુણવું પડશે તો શું થશે? -π/2 less than equals to 2 theta less than equals to π/2. યસ. 2 થીટા -π/2 to π/2 ની વચ્ચે આવી ગયો. એનો મતલબ 2 થીટા એ સાઇન ઇનવર્સના વિસ્તારમાં આવી ગયો. તો યસ, હવે આપણે લખી શકીએ માટે 1 પરથી સાઇન ઇનવર્સ ઓફ 2x વર્ગમૂળમાં 1 - x² is equals to 2 થીટા. અને યસ, થીટા બરાબર આપણા પાસે શું છે? સાઇન ઇનવર્સ ઓફ x. એટલે અહીંયા 2 સાઇન ઇનવર્સ ઓફ x જે આપણે સાબિત કરવાનું છે એ વસ્તુ. ઓકે. આમાં જસ્ટ અહીંયા આ વસ્તુ હું બોક્સ બનાવું છું. યસ, આ સર એડિશનલ લખ્યું છે. બસ તમારી ચોપડીમાં ડાયરેક્ટ આ રીતનો દાખલો ગણાશે, બીજું કંઈ જ નથી. આના સિવાયનો યસ, આ બે બોક્સ સિવાયનો યસ, બાકીનો આ તો પરિણામ છે, મેં બોક્સ બનાવ્યું છે. બાકી આ બે સિવાય જે ચકાસણી કરી છે એ ચકાસણી અહીંયા નથી આપણે કરવાની, તમારે કરવાની નથી, એક્ઝામમાં બતાવવાની નથી. તમારે ડાયરેક્ટ આ રીતના દાખલા જ કરતા જવાનું છે. બસ અહીંયા આ જ વસ્તુ ધ્યાન રાખવાનું હોય છે કે જે સાઇન ઇનવર્સ હોય એટલે x બરાબર એવું આપણને ત્રિકોણમિતિ રીતે ધારવાનું કે જેનાથી સાઇન ઇનવર્સ છે તો અંદર સાઇન નું સૂત્ર કોઈક બને, સાઇન નું કોઈક આપણને અંદર નિત્યસમ બને એવું આપણને જસ્ટ એ રીતના x ધારવાના હોય છે. ઓકે. સો જસ્ટ આ રીતનું છે, લખી લો. અને આ જ દાખલામાં જો હું આ શરત લઉં છું તો શું ફેરફાર આવશે એ હું બતાવું છું. અને આ વસ્તુ જે હું તમને બતાવું છું એ તમારા સિલેબસમાં નથી, એટલે હમણાં તમે બોર્ડ માટે એ વસ્તુની ચિંતા નહીં કરતા. પરંતુ આ દાખલાઓ ગણાય છે, સર દર વખતે ચકાસણી કરે ને ચકાસણી કરવાનો કોઈ મતલબ જ નથી નીકળતો. એ તો એનું એ જ પરિણામ આવે છે ને આપણે ગોઠવી જ દઈએ છીએ. પરંતુ હવે જો આ શરત અહીંયા હું લઈશ ને તો કેવી રીતે આપણે એડજસ્ટમેન્ટ કરવા પડશે એ વસ્તુ હું તમને એક વખત બતાવી દઉં છું. ઓકે. આ લખી લો અને આ બીજી શરત પ્રમાણે હું તમને આ શરત જસ્ટ અહીંયા ટ્રાન્સફર કરું છું, પછી શું થાય છે તમને બતાવું છું. યસ, અહીંયા હું બતાવું છું. યસ, ફર્સ્ટ ટુ છે. યસ, હું લખું છું એક્સ્ટ્રા. ઓકે. જો 1/√2 less than equals to x less than equals to 1 હોય તો યસ. નાઉ શરૂઆત એ રીતે જ કરવાનું છે. ધારો કે યસ સાઇન ઇનવર્સ ઓફ x બરાબર થીટા, જ્યાં આપણે મૂળભૂત તો લખવાનું, પછી કન્ડિશન પ્રમાણે જે છે ચેન્જ થતું એ વસ્તુ આપણે લેવાની, જ્યાં x belongs to -1 to 1 અને y belongs to close interval -π/2 to. આ મૂળભૂત વ્યાખ્યા પ્રમાણે આપણે લખીશું. માટે આપણે લખીશું x બરાબર sin થીટા. ના અહીંયા યસ આપણને આપ્યું છે, મેં આ શરત લીધી છે 1/√2 less than equals to x less than equals to 1. x બરાબર આપણે શું લીધું? sin થીટા. એટલે અહીંયા 1/√2 less than equals to sin થીટા less than equals to 1 again. અહીંયા sin છે, આ બંનેમાં sin નથી, તેની જગ્યાએ sin નું મૂલ્ય આપણે લખી શકીએ અહીંયા sin π/4 less than equals to sin થીટા. આ 1 એટલે કે sin π/2 થશે. માટે π/4 less than equals to theta less than equals to π/2 થશે. એટલે આ શરત પ્રમાણે થીટા યસ એ -π/2 to π/2 નહીં પણ π/4 થી π/2 મને મળે છે. એ વસ્તુ આપણે જોઈ લીધી. ઓકે. નાઉ અહીંયા હવે આપણે જસ્ટ લઈએ. યસ, હવે આપણે ગણતરીઓ કરીએ છીએ. જસ્ટ જે લીધું એ હવે sin ઇનવર્સ ઓફ
યસ 2x વર્ગમૂળમાં 1 minus x square is equals to જે આપણે મૂલ્યો લીધા છે x બરાબર આપણા પાસે છે sin theta, sin inverse of 2 sin theta વર્ગમૂળમાં 1 minus sin square theta is equals to sin inverse of 2 sin theta વર્ગમૂળમાં cos square theta. યસ, હવે theta શું છે pi by 4 થી pi by 2 પ્રથમ ચરણમાં છે. પ્રથમ ચરણમાં cos ધન એટલે એનું વર્ગમૂળ આપણે ધન લેવાનું. યસ, હું બાજુમાં અહીંયા લખું પણ છું 2 sin theta into cos theta કારણ કે યસ theta belongs to close interval pi by 4 to pi by 2 માટે cos theta greater than 0. ઓકે, આ વસ્તુ થઈ ગઈ. આના પરથી અગેન sin inverse of sin 2 theta. ઓકે, જસ્ટ આને પરિણામ કહું છું. એક અહીંયા sin inverse of sin 2 theta, પણ sin inverse of sin 2 theta બરાબર 2 theta ક્યારે લખાશે કે જ્યારે 2 theta એ sin inverse ના વિસ્તારમાં એટલે કે ક્લોઝ ઇન્ટરવલ -π/2 to π/2 માં હશે તો જ, નહીં તો નહીં. એના માટે આપણે ચકાસણી કરી લઈએ. અહીંયા ચકાસણી કરીએ તો યસ અહીંયા π/4 less than equals to theta less than equals to π/2 છે. આપણે કોના માટે જોવાનું છે 2 theta -π/2 થી π/2 માં આવે છે કે નહીં. 2 theta માટે આપણે 2 વડે ગુણવું પડશે એટલે અહીંયા થશે આ π/2 less than equals to 2 theta less than equals to pi. નાઉ અહીંયા જે મારે બતાવવાનું અહીંયા 2 theta એ sin inverse ના વિસ્તારમાં છે તો કે નથી. sin inverse નો વિસ્તાર શું છે -π/2 to π/2. 2 theta π/2 થી pi માં છે એટલે કે sin inverse ના વિસ્તારમાં છે નથી. એટલે આ વસ્તુ અહીંયા ડાયરેક્ટ લખી શકાશે નહીં. હવે આપણે 2 theta ને એવું કરવાનું છે, એવો ચેન્જ કરવાનો છે કે જેનાથી એ sin inverse ના વિસ્તારમાં આવે. તો એના માટે છે ને એક વસ્તુ ધ્યાન રાખવાની, પાઈ ઉમેરીએ કે બાદ કરીએ તો આ વસ્તુ આવે છે કે નહીં. જો આમાં હું પાઈ ઉમેરીશ તો યસ આ 2π થઈ જશે 3π/2, જસ્ટ એનો વિસ્તાર નહીં થાય. પણ જો પાઈને હું બાદ કરીશ તો આ શું થઈ જશે -π/2 થઈ જશે અને આ 0. યસ, -π/2 to 0 એ sin inverse નો જે વિસ્તાર છે ક્લોઝ ઇન્ટરવલ -π/2 to π/2 એનો ઉપગણ થઈ જશે. પછી આપણે એ વસ્તુ લખી શકીશું. એટલે અહીંયા હું શું કરીશ એમાં પણ થોડું ધ્યાન રાખવાનું છે. ઓકે, એટલે અહીંયા હું શું કરું છું -π ઉમેરું છું. એટલે -π plus π/2 less than equals to -π plus 2 theta -π plus π. એટલે આ થશે -π/2 less than equals to -π plus 2 theta less than equals to 0. આ વસ્તુ થશે. નાઉ પરંતુ અહીંયા આપણને તો 2 theta છે, 2 theta જગ્યાએ -π plus 2 theta એટલે ડાયરેક્ટ તો લખાય નહીં. એટલે એના માટે શું આનું કંઈક આપણે આના સ્વરૂપ નહીં પાઈ ઉમેરવાનું કારણ બી તમને બતાવીશ. અહીંયા હવે આપણે જોઈએ જો sin આ વસ્તુ આવી ગઈ -π 2 theta એ sin inverse ના વિસ્તારમાં નથી પરંતુ -π plus 2 theta એ sin inverse ના વિસ્તારમાં આવી ગયું છે. પણ એના માટે અહીંયા પણ એ પ્રમાણે ચેન્જ કરવા પડશે. હું તમને બતાવું છું. હવે આપણે જોઈએ તો આ વસ્તુ લઉં તો sin of -π plus 2 theta જેનું સાદું સ્વરૂપ આપીશ તો sin of -π plus 2 theta એટલે કે અહીંયા આપણે જે સંયોજિત ખૂણા જોયા હતા -π એટલે આ વસ્તુ હું ડ્રો કરું છું 0 -π plus 2 theta એટલે આ થયું ત્રીજા ચરણમાં. એટલે આના માટે આપણે લખી શકીશું -sin 2 theta આપણે લખી શકીશું. ઓકે, નાઉ અહીંયા યસ આપણે જે ભણ્યા છે 11માં જે સંયોજિત ખૂણા માટે ભણ્યા હતા એ અહીંયા -π પ્લસ અને π/2 નો યુગ્મ ગુણાંક એટલે sin નું sin આવશે 2 theta ચિહ્ન આ ખૂણો જે ચરણ દર્શાવે એનામાં એ ચરણમાં એ ત્રિકોણમિતિ વિધેય ધન છે કે ઋણ એના પ્રમાણે આપણે આ લખીએ છીએ. અહીંયા sin 2 theta અને -π plus 2 theta એ ત્રીજું ચરણ દર્શાવે છે. ત્રીજા ચરણમાં sin ઋણ છે એટલે -sin 2 theta થશે. પરંતુ મારા પાસે અહીંયા શું છે sin 2 theta છે એટલે માઇનસ ચિહ્ન હું આ બાજુ લઈ જઈશ તો માટે -sin -π plus 2 theta is equals to sin 2 theta. ઓકે, હવે આપણે આનો ઉપયોગ અહીંયા કરીશું. એટલે કઈ રીતે માટે sin inverse of 2x વર્ગમૂળમાં 1 - x square is equals to sin inverse of sin 2 theta ની જગ્યાએ હું મૂકું છું minus sin of -π plus 2 theta. Now આપણને ખબર છે sin inverse of -x બરાબર
માઇનસ સાઇન ઇનવર્સ ઓફ એક્સ, તો અહીંયા માઇનસ ચિહ્ન બહાર આવશે, માઇનસ સાઇન ઇનવર્સ ઓફ સાઇન માઇનસ પાઈ પ્લસ 2 થીટા. નાઉ સાઇન ઇનવર્સ ઓફ સાઇન માઇનસ પાઈ પ્લસ 2 થીટા બરાબર માઇનસ પાઈ પ્લસ 2 થીટા ક્યારે લખાય કે જ્યારે માઇનસ પાઈ પ્લસ 2 થીટા એ સાઇન ઇનવર્સના વિસ્તારમાં હોય તો. યસ, માઇનસ પાઈ પ્લસ 2 થીટા સાઇન ઇનવર્સના વિસ્તારમાં છે, તો યસ હવે આ એટલે થશે માઇનસ પાઈ પ્લસ 2 થીટા, કારણ કે માઇનસ પાઈ પ્લસ 2 થીટા belongs to minus pi by 2 to 0 j minus pi by 2 to pi by 2 નો ઉપગણ છે. એટલે અહીંયા લખી શકીએ, છેલ્લે થશે અહીંયા પાઈ માઇનસ 2 થીટા. યસ, થીટા બરાબર મારા પાસે સાઇન ઇનવર્સ ઓફ એક્સ, અહીંયા પાઈ માઇનસ 2 સાઇન ઇનવર્સ ઓફ એક્સ. મારે તમને આ વસ્તુ બતાવવાની હતી. જવાબ અલગ આવશે, આ જવાબ નહીં આવે. ઓકે, સો ધીઝ આર ધ થિંગ્સ. આ રીતે આ દાખલા કરવાના છે. અત્યાર સુધી જે હું શરત ચેક કરવાની, શરત ચેક કરો એ જે કહેતો હતો એનું કારણ આ છે. આ દાખલામાં શરત ચેક કર્યા વગર આ દાખલો આગળ ગણાશે, જવાબ ખોટો જ આવે. જસ્ટ શરત બદલાઈ, આને જસ્ટ આની જગ્યાએ મેં આ શરત લીધી, -1/√2 less than equals to x less than equals to 1/√2 ની જગ્યાએ મેં જસ્ટ આ શરત મેં અહીંયા મૂકી, તો યસ આખું દાખલા ગણવાની રીત બદલાઈ ગઈ. એટલે અહીંયા આ વસ્તુનું અગેન હું તમને બતાવું છું શું છે. ઓકે, નાઉ અહીંયા શરૂઆત આપણે કરી. યસ, અહીંયા આ તમારા સિલેબસમાં નથી, એટલે એ વસ્તુનો વાંધો. બોર્ડ પૂરતું તમને કોઈ જ વાંધો નથી. બોર્ડ પૂરતું મેં તમને આગળ જેમ કીધું એ પ્રમાણે શરતો બી ચેક કરવાની નથી. સીધી ગણતરી કરતું જવાનું છે, તમારે જવાબ લખી દેવાના છે. ઓકે, પણ હું શરત તમને ચેક કરીને બતાવતો હતો. મારા પાર્ટમાં જે ત્યાં બતાવવાનું આવશે એ હું બતાવતો જઈશ. લખશો તોય કોઈ પ્રોબ્લેમ નથી, પણ એ સેટ થઈ જશે તમારે જે પ્રમાણે સિલેબસ છે કે જે રીતના દાખલાઓ તમને ચોપડીમાં આપ્યા છે એ પ્રમાણે. પરંતુ કોમ્પિટિટિવ એક્ઝામમાં આ વસ્તુ હશે મેં જે તમને બતાવી છે એ. અહીંયા 1/√2 less than equals to x less than equals to 1 એ વસ્તુ છે. શરૂઆત જે આગળની કરી હતી એ પ્રમાણે સાઇન ઇનવર્સ ઓફ એક્સ લાવવાનું છે. સાઇન ઇનવર્સ ઓફ એક્સ બરાબર થીટા લીધું. આ મૂળભૂત વ્યાખ્યા પ્રમાણે લીધું. અહીંયા આના પરથી આપણે એક્સ બરાબર સાઇન થીટા લખ્યું. હવે જે શરત આપી આ શરતનો મેં ઉપયોગ કર્યો. એક્સ બરાબર સાઇન થીટા છે, આ બધી વસ્તુ લખી. એટલે આ બધી વસ્તુનો ઉપયોગ કરીને થીટા π/4 થી π/2 ની વચ્ચે આવ્યું. પછી મેં દાખલો ગણવાનો ચાલુ કર્યો. અહીંયા સાઇન ઇનવર્સ ઓફ 2x આ બધી વસ્તુ મૂકી. અહીંયા સુધી આપણે પહોંચી ગયા. નાઉ સાઇન ઇનવર્સ ઓફ સાઇન 2x બરાબર સાઇન ઇનવર્સ ઓફ સાઇન 2 થીટા બરાબર 2 થીટા ક્યારે લખાય તો કે જ્યારે 2 થીટા સાઇન ઇનવર્સના વિસ્તારમાં એટલે કે ક્લોઝ ઇન્ટરવલ -π/2 to π/2 માં હોય તો જ લખાય. એટલે અહીંયા 2 થીટાની આપણે ચકાસણી કરી. થીટા આ છે, આ વસ્તુ મેં લીધી. 2 થીટા માટે ચકાસણી કરી તો 2 થીટા માટેનું મૂલ્ય આવે છે π/2 to π, જે સાઇન ઇનવર્સના વિસ્તારમાં નથી. એટલે ક્લોઝ ઇન્ટરવલ -π/2 to π/2 માં આ વસ્તુ નથી. આ તો બીજું ચરણ થઈ ગયું, જ્યારે સાઇન ઇનવર્સમાં ચોથું અને પહેલું ચરણ છે. એટલે અહીંયા પાછું એને ચોથા ચરણમાં કે પહેલા ચરણમાં લાવવા માટે અહીંયા મેં શું કર્યું, -π ઉમેર્યું. -π ઉમેર્યું તો આ જે મને મળ્યું -π/2 less than equals to, એટલે એ -π plus 2 થીટા એ સાઇન ઇનવર્સના વિસ્તારમાં આવી ગયું. પણ અહીંયા સીધું -π plus 2 થીટા નહીં મુકાય, કારણ કે આપણા પાસે સાઇન 2 થીટા છે. એટલે અહીંયા મેં આનું જે મૂલ્ય શોધવાનું છે જ મેં લીધું સાઇન -π plus 2 થીટા. તો સાઇન -π plus 2 થીટા તેનો જવાબ -sin 2 થીટા. અગેન મારે અહીંયા લેવાનું છે sin 2 થીટા, એટલે માઇનસ ને મેં અહીંયા ટ્રાન્સફર કર્યું. હવે sin 2 થીટાની જગ્યાએ હું આ વસ્તુ લખી શકું, કારણ કે સાદું સ્વરૂપ આપશો તો sin 2 થીટા જ થશે. ઓકે, એટલે અહીંયા મેં જસ્ટ આ વસ્તુ લખી અને જસ્ટ જે આપણા પાસે બેઝિક વસ્તુ હતી sin ઇનવર્સ ઓફ -x બરાબર -sin ઇનવર્સ ઓફ x, એના પ્રમાણે માઇનસ ચિહ્ન બહાર આવ્યું. પછી આ એના વિસ્તારમાં છે એટલે -π plus 2 થીટા લખાયું. યસ, છેલ્લે મેં જવાબ લખ્યું. સો આ રીતે જવાબ બદલાઈ જાય છે. ઓકે, એ વસ્તુનું તમારે ધ્યાન રાખવાનું છે. ઓકે, જસ્ટ ઇટ ઇઝ ફોર યોર નોલેજ ઓનલી. આ ફક્ત નોલેજ માટે જ મેં લખ્યું છે. જસ્ટ તમે આ વસ્તુ લખી લો. અને બીજું એક્ઝામ્પલમાં તમે આ રીતે લઈને યસ આપણે sin ઇનવર્સ ઓફ x બરાબર થીટા લીધું છે, તો બીજા એક્ઝામ્પલમાં તમે cos ઇનવર્સ ઓફ x બરાબર થીટા લઈને કરશો. તમારો જવાબ આ શરત પ્રમાણે
સીધો આવી જશે. કોઈ શરત બરત ચેક, આ બધી વસ્તુ ચેક કરવાની જરૂર નહીં પડે, તમે જવાબ મેળવી શકશો. કરશો તો પણ આવશે જ. અને હું એ ઈચ્છા રાખું છું શરત તમે ચેક કરતા જાઓ તો એ સારું છે. એક આદત પડશે તો ક્યાંક કોઈ પણ પ્રકારનું એક્ઝામ્પલ હશે તો તમે એમાંથી બહાર આવી શકશો. ઓકે, સો જસ્ટ રાઇટ ડાઉન ધીસ ક્વિકલી. આ ઝડપથી તમે આ વસ્તુ લખી લો. ઓકે, યસ સ્ટુડન્ટ, મેં અહીંયા એક દાખલો લખ્યો છે, સિમ્પલ એક્ઝામ્પલ છે, પણ અહીંયા તમારે નિત્ય સમૂહનું ધ્યાન રાખવાનું છે. અહીંયા આપણને કીધું છે કોટ ઇનવર્સ ઓફ 1/વર્ગમૂળમાં x² - 1 x > 1 ને સાદા સ્વરૂપમાં દર્શાવો. એ આપણને કીધું છે. સાદા સ્વરૂપમાં એટલે કે જસ્ટ આપણે જેટલું બની શકે એટલું સરળ સ્વરૂપ આપીએ. ના, હવે મેં તમને જેમ કીધું છે એમ, બહાર ત્રિકોણમિતિય વિધેય હોય, અંદર એક ચલનું સ્વરૂપ હોય, તો આપણે x એવું ધારવાનું કે જેથી આપણને બાર કોટ છે તો અંદર કોટનું કંઈક સ્વરૂપ આવે. જસ અહીંયા બધા નિત્ય સમજ કામ લાગશે. x બરાબર આપણે અહીંયા તમને શું લઈએ તો આપણને કોટ ઇનવર્સ અંદર કોટનું સ્વરૂપ આવે. તો યસ, અહીંયા વર્ગમૂળમાં x² - 1 છે તો x બરાબર sec θ લેશો તો શું થશે? sec² θ - 1. sec² θ - 1 એટલે કે tan² θ એટલે 1/tan θ. કોટ θ એટલે બાર કોટ છે, અંદર કોટ આવી ગયું. યસ, આ વસ્તુ આપણે કરવાની છે. ઓકે, એટલે અહીંયા ધારો કે x બરાબર sec θ. ઓકે, આના પરથી આપણે એટલું લખી શકીએ માટે θ = sec inverse of x. ઓકે, ના અહીંયા બી જો તમે ધારો તો તમે આ બધી શરતો ચેક, પણ અહીંયા બહુ પછી દાખલા લાંબા થતા જશે ને ખોટું ચેપ્ટર લંબાતું જશે, જે આપવામાં નથી. પણ અહીંયા તમે જસ્ટ વસ્તુ વાંધો નથી, x > 1 છે, ચકાસો એની જાતે આવી જ જશે. પણ x = sec θ એટલે ત્રિકોણમિતિય પ્રતિવિધિની વ્યાખ્યા પ્રમાણે θ બરાબર sec inverse of x લખાશે. ના, અહીંયા હવે cot inverse of 1/વર્ગમૂળમાં x² - 1. યસ, આ વસ્તુ હું લખતો જઉં છું. cot inverse of 1/વર્ગમૂળમાં x² એટલે કે sec² θ - 1. અહીંયા cot inverse 1/વર્ગમૂળમાં આ થશે tan² θ એટલે cot inverse of 1/tan θ. 1/tan θ એટલે cot θ. cot inverse of cot x = x. યસ, અહીંયા તમારે ડાયરેક્ટ લખવાનું છે θ. θ બરાબર શું છે? sec inverse of x. એટલે આ થઈ ગયું sec inverse of x. એટલે cot inverse of 1/વર્ગમૂળમાં x² - 1 = sec inverse of x > 1. યસ, આ રીતે તમારે સિમ્પલ રીતે દાખલો કરવાનો છે. ડોન્ટ બોધર અબાઉટ ધીસ થિંગ્સ. ઓકે, જસ્ટ શરતો બરોબર તમારે ચેકમાં આવતું નથી. આ તો જસ્ટ તમારા નોલેજ માટે, તમને સમજાય એના માટે જસ્ટ અમુક એક્ઝામ્પલમાં આ વસ્તુ મેં તમને બતાવી છે. ઓકે, સો ધીઝ આર ધ થિંગ્સ. આ રીતે અહીંયા દાખલા કરવાના છે. આજે પણ હું કઈ હોમવર્ક નથી આપતો, હજુ બી સ્વાધ્યાયના અમુક દાખલાઓ બતાવીને પછી હું તમને કાલે હોમવર્ક આપીશું. પણ કાલે માટે તમારે ત્રિકોણમિતિય પ્રતિવિધિના બધા જ ગુણધર્મો બરાબર યાદ રાખવાના છે. અહીંયા માટે જ નહીં, પરંતુ ત્રિકોણમિતિય પ્રતિવિધિના વિકલિતો માટે પણ કામ લાગવાનું છે અને સંકલનના દાખલામાં પણ આપણે એ ઉપયોગ કરવાનો છે. એટલે એની દ્રષ્ટિએ આ ખૂબ જ મહત્વનું છે. આપણને CBSE માંથી આ વસ્તુ કાઢેલી છે, પરંતુ જે વિકલનના ચેપ્ટરમાં એ વસ્તુ રાખી જ છે, એટલે ત્યાં આપણે ઉપયોગ કરવાનો આવશે જ. જે સંકલન છે એમાં પણ રાખ્યું છે, એટલે એમાં તો ઉપયોગ કરવાનો આવશે જ. એટલે એ વસ્તુને ધ્યાનમાં રાખીને અહીંયા સિરિયસલી લેવાનું છે અને તમારે દાખલાઓ ગણવાના છે. એટલે બે વસ્તુ, ત્રિકોણમિતિય પ્રતિવિધિના બધા ગુણધર્મો, જે લાક્ષણિકતાઓથી મૂળભૂત ત્રિકોણમિતિય પ્રતિવિધિને જે બતાવ્યા હતા એ, અને એના સિવાય ત્રિકોણમિતિના અમુક નિત્ય સમૂહ, જે આખું લિસ્ટ મેં બનાવ્યું છે, બરોબર યાદ રાખજો. મજા આવશે, દાખલા ગણવાની ખબર પડશે કે મારે શું કરવાનું, તરત તમને આ આઈડિયા આવતો જશે. જો આ બધી વસ્તુ હાથમાં આવશે ને તો જસ એટલા માટે જ બાકીના અમુક દાખલા હું તમને કાલે બતાવીશ કે જેનાથી તમને આ બધી વસ્તુનો કેવી રીતે ઉપયોગ થાય છે તમને સમજાશે ને આપણે જસ સરળતાથી બધી વસ્તુઓ કરી શકીએ. ઓકે, સો આજે હું લેક્ચર અહીંયા જ બતાવું છું, પરંતુ જેટલું કીધું છે એટલું બરોબર કાલે વાંચીને રેડી રહેજો. યસ, તમને ખરેખર દાખલા ગણવાની મજા આવશે. ઓકે, સો આજના પૂરતું ધેટ્સ ઇટ.